બેની, શું તે નાસ્તો તૈયાર કર્યો? હા, તું તૈયાર છે વિલી? હાલે પકડ. મોમ, આ વસ્તુને ફેંકે છે. કઈ વસ્તુ? ખાવાનું. આ શું કરી રહ્યો છે તું? હું નાસ્તો તૈયાર કરું છું. તમે જ તો કહ્યું તું. ગાંડો. મોમ, હવે બેસી જા. હું તમને મારા દોસ્ત બેનીની વાર્તા સંભળાવવા માંગુ છું. આજે તું સ્કૂલે સમયસર પહોંચી. કદાચ એ પણ તમારી અને મારી જેમ એક છોકરો જ છે, પણ એક સમસ્યા છે જે મને લાગે છે સ્કૂલ સાથે જોડાયેલી છે, અને જેવા તેવા દોસ્તો સાથે એ ઉઠે બેસે છે. એમાંનો એક છોકરો સ્પાઇક છે, જે એવી અજીબોગરીબ હરકતો કરતો હતો જે શરૂમાં મજેદાર લાગતી હતી, પણ અચાનક જ બેનીની જિંદગી બદલાઈ ગઈ. એ આળસુ થવા લાગ્યો, તેના માર્ક્સ ઓછા થવા લાગ્યા અને એ સ્કૂલથી નફરત કરવા લાગ્યો. પોતાનું હોમવર્ક પૂરું કર્યું છે ને? બેની ફરીથી કોમિક બુક વાંચી રહ્યો છે ટીચર. મને બેનીની હાલત પર દયા આવવા લાગી. તારે સ્કૂલ છૂટ્યા પછી સાંજે અહીં જ રોકાવું પડશે. હું વિચારી રહ્યો હતો કે હું તેની મદદ કેવી રીતે કરું. શું બેની? સાંભળ, પહેલા જ હું સમસ્યામાં ફસ્યો છું. સમસ્યા કોની પાસે નથી? કંઈક તો થઈ રહ્યું છે. ચાલ મારી સાથે ચાલ. સંભાળીને, હું તેનું ધ્યાન વિચલિત કરીશ. તું ત્યાંથી કેન્ડી ચોરી લેજે. તારે કઈ જોઈએ છે ત્યાંથી? શ્રીમાન, અહીંયા દૂધ ફાટી ગયું છે. એમ કેવી રીતે? માએ મને દૂધ લાવવા માટે મોકલ્યો હતો, પણ આ તો ફાટેલું નીકળ્યું. મારી પાસે ફાટેલું દૂધ છે જ નહીં. પણ આ તો ફાટી ગયું છે. આ તો ખુલેલું પણ નથી. આ એટલું ફાટી ગયું છે કે વગર ખોલીએ જ આમાંથી વાસ આવે છે. કામ કેવું ચાલે છે મિસ્ટર નાઇક્વિસ્ટ? તમે પેલા છોકરાને ઓળખો છો? પહેલા ક્યારેય નથી જોયો. મારા પપ્પાએ મને એકવાર કહ્યું હતું, આપણે જે કરીએ છીએ તેનું પરિણામ તેવું જ હોય છે, દોસ્તીનું પણ. તો બેની તેનાથી અલગ નહોતો. તારા ખિસ્સામાં શું ભર્યું છે? અહીંયા અંદર આવ. તને આ બધી કેન્ડી ક્યાંથી મળી? હા, એક છોકરાએ મને આપી. સાચું સાચું બોલ. કદાચ એણે ચોરી કરી છે. શું તું પાછો સ્પાઇક જેવા છોકરા સાથે રખડવા ગયો હતો? હવે જ્યાંથી આ તું લાવ્યો છે ત્યાં જઈને પાછી આપી આવ. પણ અત્યારે તો દુકાન બંધ થઈ ગઈ હશે. કાલે સ્કૂલ છૂટ્યા બાદ કાલે ને કાલે જ પાછી આપી આવજે. હવે સીધો તારા રૂમમાં જા. ખરાબ વસ્તુઓ થોડી વાર માટે મજા કરાવે છે, પણ આજે નહીં તો કાલે આપને તેની આદત પડી જાય છે. જો બેની, જો મારી પાસે શું છે. તે મને હેરાન કરવા સિવાય બીજું શું કર્યું છે? હેરાન? હું તારી મદદ કરવા આવ્યો છું. મદદ કરવા? તું શું મદદ કરશે? તું તો મારું મગજ ફેરાવે છે. હવે આને જો જરા. હું આ ઝેપર કાલે સ્કૂલમાં લાવવાનો છું. આ દરેક ચોપડીમાં રહેલા શબ્દો ગાયબ કરી શકે છે. ઝેપર દરેક વસ્તુને ગાયબ કરી શકે છે. જાણે છે, આ ઝેપર તને પણ ગાયબ કરી દેશે. મેં કહ્યું હતું ને, કોઈને પણ. જો તે શું કર્યું સ્પાઇક? એવું લાગે છે કે ક્યાંય શાંતિ નહીં મળે. પહેલા સ્પાઇક હતો, હવે પછી ખરાબ સપનાઓ, અને સાથે જ આ સમસ્યાઓ. અહીંયા ઊભો નહીં રહે. હાલત સારી થવાનું નામ નથી લેતી. છે જ ભયંકર સપના.
મને માફ કરી દો. હું ફરીથી આવું નહીં કરું. કેન્ડી પાછી આપી દેવાથી બેની માટે સારું હતું. એ બદલાવા માંગતો હતો, પણ કેવી રીતે? પછી ત્યાં એક પોલીસવાળો પણ આવી ગયો. શું એણે જોયું છે? શું તે પકડાઈ જશે? ત્યારે જ એ દિવસે એ કંઈ સાંભળવાનો હતો. એક એવી ચોપડી જેમાં કંઈ લખ્યું નહોતું, અને મને ખબર હતી કે આના પર એ ઘણો વિચાર કરશે. ઝાપ 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 ઝાપ. યાદ રહે, શબ્દ વગરની ચોપડી પણ આપણને ઘણી બધું કહી જાય છે. દુષ્ટોનો માર્ગ ઘોર અંધકાર સમાન છે. એ નથી જાણતા કે એમને કોણ ઠોકર લગાડે છે. પાપ આપણાથી દુષ્ટ કર્મો કરાવે છે. પાપ લોકો પાસે ખોટું બોલાવે છે. પાપ આપણા દ્વારા ચોરી કરાવડાવે છે. પરંતુ પરમેશ્વરને પાસે આ શબ્દ વગરની ચોપડીમાં આપણા માટે એક યોજના અને સંદેશો છે. આ લાલ પાનો આપણને એક રસ્તો દેખાડે છે જે પરમેશ્વરે આપણા ગુનાહો માફ કરવા માટે બનાવ્યો છે. કારણ કે પરમેશ્વરે આ સંસારને એવો પ્રેમ કર્યો છે કે એમણે પોતાનો એકનો એક પુત્ર સમર્પિત કરી દીધો, જેથી કોઈ પણ એના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય અને એક અનંત જીવન પાવે. હવે આ ખાલી ચોપડીના સફેદ પત્તાને જોઈને કહો કે આનો અર્થ શું છે? શૈલી, ઈશુ આપણા પાપોને ધોઈને આપણું હૃદય શુદ્ધ કરે છે. બિલકુલ સાચો. બાઇબલ આપણને ફરમાવે છે કે પાપની મજૂરી તો મૃત્યુ છે, પરંતુ પરમેશ્વરનું વરદાન આપણા પ્રભુ ઈશુ હોવાથી અનંત સુધી છે. પરંતુ જેટલાએ ગ્રહણ કર્યું તે બધા પ્રભુ ઈશુના સંતાન થવારો વિરુદ્ધ પામ્યા. ચાલ રસલ, સાંજના ભોજન માટે તું પ્રાર્થના કર. મુન્ની, તારી આંખો બંધ રાખજે. પ્રિય પ્રભુ, આ ભોજન માટે ધન્યવાદ, અને આ દિવસ માટે ધન્યવાદ. બેનીની સહાયતા કરો, અને મારી પણ, જેથી હું બેનીની સહાયતા કરું. ઈશુના નામથી આમીન. મારો પરિવાર અને હું બેની માટે પ્રાર્થના કરવા લાગ્યા. મને ખબર હતી કે પ્રભુ તેની સમસ્યાઓ દૂર કરશે અને તેનું જીવન પણ બદલાવી નાખશે, જે રીતે પ્રભુએ મારું બદલ્યું. તારા હાથે કંઈ આવ્યું રસલ? નહીં, હજી સુધી નહીં. જાણે છે, મારી મોમ બહુ ખુશ થઈ જેમ કરીને તું મારા ઘરે આવ્યો અને મને હોમવર્ક કરવામાં મદદ કરી. એવું કેવી રીતે રસ? હું જોઈ રહ્યો હતો કે તને કેટલી મુશ્કેલી પડતી હતી, અને ગણિત એક એવો વિષય છે જેમાં હું થોડો સારો છું. કદાચ તને બીજી વિષયમાં એ કાં તો પછી બી ગ્રેડ મળતી હશે, હે ને? ક્યારેક ક્યારેક સી પણ મળે છે. શું તું ક્યારે સન્ડે સ્કૂલમાં ગયો છે બેની? ના. શું ક્યારેક મારી સાથે આવીશ? કદાચ. ત્યાં થાય છે શું? શું ચાલે છે બેની? ચાલ્યો જા સ્પાઇક. મારી મોમ કહે છે મારે તને મળવું નહીં જોઈએ. અહીં બારી પાસે આવ, હું તને કંઈક દેખાડું. આ શું કરે છે? શું તું જેલ જવા માંગે છે? ત્યાં જો, આવી રીતે માર લે, માર ને, ચાલ માર. શું વાત છે, ખૂબ બેની? સરસ. નહીં સ્પાઇક, મારી મોમને નહીં માર. મોમ, મોમ, તે મારી મોમને માર્યું. ચાલ્યો જા અહીંયાથી. મમ, મેં કહ્યું ને ચાલ્યો જા અહીંયાથી. મારે તારી સાથે નથી રમવું. મોમ, મોમ, મોમ તું ક્યાં છે? મોમ. હું તારી પાસે જ છું બેટા. આજ માટે આટલું જ બાળકો. યાદ રહે, જો તમે વધારે જાણવા માંગતા હો કે કેવી રીતે પ્રભુ ઈસુને સ્વીકારાય છે, તો હું તમારી મદદ કરી શકું છું. કેમ છે, બધું બરાબર હા, છે? સારું રહ્યું. બહુ સરસ દિવસ હતો. ધન્યવાદ મેસી. ગુડ બાય મિસિસ વોકર. તારો ધ્યાન રાખજે. તમારો દિવસ કેવી રહ્યો? અરે એકદમ ફર્સ્ટ ક્લાસ.
એ મહિલા ફરી વખત દેખાણી, જેની પાસે પેલી ખાલી ચોપડી હતી, પણ બેનીએ નહોતો જાણતો કે ચોપડીમાં જે વાર્તા છે એ તેના માટે જ હતી. ઓ નહીં, આપણી પાસે એક બહુ મોટું કામ આવ્યું છે. એ કામ તું જ જઈને કર સ્પાઈક. આ વખતે બેનીને સ્પાઇક સાથે કોઈ સંબંધ નહોતો. આ ચોપડીમાં એવી શું વાત હતી? શું એનો સંદેશ એક સારો વ્યક્તિ બનાવી શકે? પણ તેણે આને ચોરી નહોતી. શું થાત જો પોલીસ વાળો તેને પકડી લેત, તેને ગ્રેફતાર કરી લેત? બેની, ચાલ જમવાનું તૈયાર છે. લો રા, ચાલો હવે વહેંચી લો. શું તને કોઈ વાત હેરાન કરે છે બેટા? નહીં. તને ગિરફતાર કરવામાં આવે છે. મોમ, મોમ, મેં તારા માટે લીધું છે. ચોરી નહોતી કરી. શું ચોરી નથી કરી તે? તે ફરીથી કોઈ ગડબડ કરી છે બેની? શું પેલા સ્પાઇક નામના છોકરા તને ફરીથી ક્યાંક ફસાવી નાખ્યો છે? શું તમે કોઈ ચોપડી જોઈ છે જેમાં કંઈ લખ્યું નથી? તો તું શું આ વસ્તુ વિશે સપનું જોતો હતો? તારે એવી કોઈ ચોપડી જોઈએ છે ને? ખાસ કરીને સ્કૂલની ચોપડીઓ? મેં જોઈ લીધું તે જે કર્યું. મેં શું કર્યું? તને ખબર છે, મેં તને પેલી શબ્દહીન ચોપડી ચોરતા જોયો અને હું એ કહી દઈશ. જા જા કહી દે. સારું, તો હવે કોણ કહેશે કે હંગેરીની રાજધાની કઈ છે? બેની, એ જો તે છે- હોમવર્ક કર્યું હોત તો જવાબ તને ખબર હોત. અ, 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 એ છે બુડાપેસ્ટ. બિલકુલ સાચું છે. ખૂબ સરસ બેની. ખૂબ સરસ બેની. તને લાગ્યું હું ભૂલી ગયો? આપણા માટે એક સરસ કામ છે. મને આ પછી તારું કોઈ કામ વામ નથી જોઈતું, સમજો? એક રમકડાની દુકાન છે, ત્યાંથી આપણે ઘણા બધા રમકડાઓ ચોરી. તે મારી ચુગલી કરી? મેં નથી હા, તે કરી. જ કરી છે. સાંભળ બેની, મારી સાથે ચાલ. તું મારા ઘરે રહી શકે છે. ચાલ બેની, નહીં તો તારે જેલ જવું પડશે. તારી મોમ અને પોલીસ તને મારા ઘરે નહીં શોધી શકે. નહીં તો એ લોકો તને બહુ મારશે. અત્યાર સુધીમાં તો એણે આવી જવું જોઈતું હતું. મને ડર લાગે છે જો એણે પોલીસની ગાડી જોઈ લીધી હશે તો. હું નહીં ભાગું. તને ગિરફતાર કરવાની નહીં. અમે તને માત્ર મળવા આવ્યા છીએ. મેં ચોપડીની ચોરી કરી છે. તે ઉઠાવી હતી, પણ મને ખબર હોત કે તું શબ્દહીન ચોપડીમાં આટલો રસ રાખે છે તો હું તને તે આપી દેત. જ્યારે અમને એ ખબર પડી કે તે જ આ ચોપડી લીધી છે, મિસે બતાવ્યું અને તરત જ તારા ઘરનું સરનામું લીધું. જેથી અમે તારી મદદ કરી શકીએ. અંદર આવ બેની. મારા દીકરાથી આપ શું ઈચ્છો છો? અમે ઈચ્છીએ છીએ કે એ શબ્દહીન ચોપડીનો ખરો અર્થ સમજે. પ્રભુ તારી સાથે પ્રેમ રાખે છે બેની, અને તારી મમ્મી સાથે પણ. જ્યારે હું શ્રીમાન નાઇક્વિસ્ટની દુકાનમાં ગયો
ત્યારે મને ખબર પડી કે ત્યાં શું થયું હતું. ત્યારે લાગ્યું કે પ્રભુએ મને ત્યાં મોકલ્યો છે, એટલા માટે નહીં કે હું તને હેરાન કરું, પણ તારી મદદ કરવા. મારા પતિ પાસે એક બીજું પણ કારણ હતું પોલીસમાં ભરતી થવાનું, જે છે બીજાને મદદ કરવાનું. કેટલી સારી વાત છે. તને પાર્કમાં મળેલી ચોપડી તું હવે રાખી શકે છે બેની, અને તારા મમ્મી માટે પણ એક બીજી ખરીદી છે. મને નથી ખબર કે તે પાર્કમાંથી કેટલું સાંભળ્યું છે. બાઇબલ કહીએ છે આપણે બધાએ પાપ કર્યું છે, તેથી પરમેશ્વરની મહિમાથી વંચિત રહ્યા છે. એનો અર્થ છે કે છોકરા છોકરીઓ, સ્ત્રી અને પુરુષ, દરેક મનુષ્ય. પરંતુ પરમેશ્વરે પુત્ર ઈસુને સંસારમાં મોકલ્યા. ખ્રિસ્ત આપણા પાપોને લીધે મર્યા. બાઇબલ આપણને બતાવે છે કે એ ત્રીજા દિવસે જીવિત થયા, આપણા પાપોની ક્ષમા માટેના સબૂત તરીકે. જો કોઈ ખ્રિસ્તમાં છે, બાઇબલ કહે છે એક નવી વ્યક્તિ બનીને ન માત્ર સંસારમાં સારો જીવન વિતાવે, પરંતુ જ્યારે આપણે મરીશું ત્યારે પણ આપણને ખબર છે કે ઉપર જઈને પ્રભુ ઈસુની સાથે જ સદા રહીશું. અમારી પણ એવી જ ઈચ્છા છે, બરાબર ને બેની? અમારે શું કરવું પડશે? તમારે ઈસુને પ્રાર્થના કરવાની છે કે તમારા દિલમાં આવે. ત્યારે અમે ઘણા બધા પાઠો શીખ્યા. મને ખબર છે બેની આપને શું કહેશે. પહેલા, મિત્ર કરતા પહેલા વિચારો, અને બીજું, જે મેં કર્યું તે કરો. ઈશુ પાસે પાપોની ક્ષમા માંગો. એમને પોતાના દિલ અને જીવનમાં બોલાવો. ઈશુ માત્ર તમને બદલશે જ નહીં, પરંતુ સાથે સાથે એ તમારા જીગરી દોસ્ત પણ બની જશે. આ ઘણું જ અદ્ભુત હતું. જે રીતે તે અને તારા પરિવારે મારા માટે પ્રાર્થના કરી, મને ક્યારે જ ખબર નહોતી કે વિશ્વાસુ બનવું આટલું સહેલું છે. આ હોવું સંસારની સૌથી મોટી પદવી છે બેની.